જામુક્યા લંદરીને ઘાટ છો નાના તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી હાલ હાલ મારી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ ને આજે આપણે આવી ગયા તો વિડીયોમાં સુધી બના રહેજો. તમને પણ મજા આવશે. નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું સંકેત ચડોદરા. સ્વાગત છે તમારું આપણી ચિરાગભાઈની ચેનલમાં. અને અત્યારે આપણી સાથે છે આ મિત્ર. ભાઈ, તમારું નામ જણાવો. મિત ચૌહાણ. ચૌહાણ મિત નામ છે. કલા મહાકુંભમાં ભાઈ મેં ભાગ લીધો છે. એમને કઈ કઈ વસ્તુ આવડે છે એ આપણે જાણશું અને તમને પણ જણાવશું. કઈ કઈ વસ્તુ મિત્ર તમને આવડે છે? ઓર્ગન, હાર્મોનિયમ. એટલી ઉંમરે તમને ઓર્ગન ને હાર્મોનિયમ બધું આવડે છે? હા. બહુ ખૂબ જ સારું કહેવાય કે ભાઈ આટલી ઉંમરે આ બધું શીખવું. આ હેલું નથી આ વસ્તુ શીખવી. પણ કઈ કઈ વસ્તુ તમે વગાડી દો આમ ઓર્ગનમાં ને એમાં? સરકારી, નાગીન, ગીત, ભજન બધું વગાડી દે ભાઈ. અહીંયા કલા મહોત્સવમાં તમે શેમાં ભાગ લીધો છે? વગાડવામાં. બરોબર. સમૂહ ગીતમાં લીધો તો એ વારો આવી ગયો. હવે પર્સનલ નું બાકી છે? હા, પર્સનલ. ભાઈ સોલો હજી બાકી છે. સમૂહમાં જે એમની ટીમ સાથે હતા એમાં એમનો વારો આવી ગયો છે. હવે ઓલો વારો આવવાનો બાકી છે. એ પણ તમને આપણે જરૂરથી બતાવશું. તો જોડાયેલા રહેજો આપણી સાથે. ખૂબ ખૂબ આભાર. છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો પ્રથમ તમે મોડેલ સ્કૂલ બોટાદ પોતાની કૃતિ રજૂ કરશે. મોડેલ સ્કૂલ બોટાદ. ત્યારબાદ RMSA લીંબોડા સ્કૂલ બોટાદ તૈયાર. Thank you.
નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે આવી ગયા છીએ વિહળ ઇન્ટરનેશનલ સ્કૂલમાં. અહીંયા કલા મહાકુંભ છે એટલા માટે. તો આ જે તમે જોઈ રહ્યા છો એ ટીમ પણ આવી છે, બરવાળાની ટીમ છે. આપણે પૂછવી એમ શેમાં ભાગ લીધો છે ને એવું. નામ જણાવો તમારું. મારું નામ છે ઝાલા યક્ષરાજસિંહ અને અમે આવી છીએ બરવાળામાંથી, સંસ્કાર ભારતી વિદ્યા મંદિર બરવાળા. અમે છીએ રાસની સ્પર્ધામાં 15 થી 20 વય જૂથમાં છીએ અમે. બરાબર. અને અહીંયા તમે આવ્યા તાલુકામાં ગયા હતા કે ડાયરેક્ટ જિલ્લામાં? ના, તાલુકામાં સ્પર્ધા થઈ હતી એની માટે. એમાં તમારો કેટલામો નંબર? ફર્સ્ટ નંબર આવ્યો હતો એમાં. એમાં ભાઈ આમનો પહેલો નંબર આવ્યો હતો. હવે અહીંયા પરફોર્મન્સ કેવું કર્યું આપણે જાણવી. પરફોર્મન્સ થઈ ગયું બાકી છે? પરફોર્મન્સ બાકી છે હજી. એના માટે જ આમ બધા અત્યારે ફૂલ જોમમાં છીએ અમે બધા. ખૂબ ખૂબ આભાર. અને પરફોર્મન્સમાં તમે અહીંયા પણ પહેલો નંબર લાવો એવી શુભેચ્છાઓ તમને પાઠવું છું આપણા અમારા બોટાદ જિલ્લો પેજ તરફથી. આગળ આવીને આવી મહેનત કરતા રહેજો. આભાર તમારો, આભાર.